Good morning, students. So we continue for third lecture. In this lecture, first we discuss Doppler effect, and we already discussed it is in sound waves. And then we will switch over for interference. So in last lecture, we have discussed Huygens principle is used to explain પરાવર્તન ગુજરાતીમાં છે અને વક્રીભવનની ઘટના જે છે આપણે સમજાવી હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી. વક્રીભવન સમજવા માટે આપણે સાઇન ફંક્શનનો યુઝ કર્યો હતો અને આપણે સ્નેલનો નિયમ પ્રૂવ કરી દીધો હતો કેમ વેવ છે અથવા તરંગ છે તે લંબ તરફ જાય અથવા લંબથી દૂર જાય. અને પરાવર્તનની ઘટના આપણે બે ત્રિકોણ સરખા છે એકરૂપ છે એટલે એના ખૂણા સરખા હોય એની મદદથી આપણે બતાવ્યું. કઈ રીતે વેવ ફ્રન્ટ આકાર પામે એની બી આપણે વાત કરી હતી. લેન્સમાંથી પસાર થાય તો કેવો આકાર બને, બહિર્ગોળ માટે, અંતર્ગોળ માટે, પ્રિઝમ માટે. તો આ બધી વાતો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. અને આજે લેક્ચર 3માં આપણે ડોપલર અસરની વાત કરવાની છે. ડોપલર અસર અહીંયા ઉદ્ગમ છે જેમાંથી તરંગો બહાર આવે છે પ્રકાશના અને અહીંયા રિસીવર છે અવલોકનકાર. આમાંથી તરંગ અગ્રો બહાર આવે છે. ઓફકોર્સ ગોળાકાર હશે તો જેવું તરંગ અગ્ર અહીંયા આવે એની વચ્ચેનો જેટલો ગેપ છે એ ગેપ જ અહીંયા જોવા મળશે. એમાં કોઈ ફેર નથી. એટલે બે ક્રમશઃ આપણે વાત કરીએ તરંગ અગ્રની વાત કરીએ તો જે સમય અંતરાલે અહીંયાથી ઉદ્ભવે એ સમય અંતરાલે અવલોકનને જોવા મળે. ક્યારે? ઉદ્ગમ સ્થિર હોય તો. પરંતુ જો ઉદ્ગમ દૂર તરફ જતો હોય કે નજીક આવતો હોય તેવા સંજોગોમાં બે તરંગ અગ્ર વચ્ચેનો ગેપ જે ઉદ્ગમમાં હોય ધારો કે T1 સમય અને જ્યારે અહીંયા રિસીવ થાય ત્યારે T2 સમય હોય તો T2 એ T1 કરતાં નાનું મોટું હશે કારણ કે ઉદ્ગમ દૂર જાય છે એટલે પોતે બી થોડું અંતર કાપે એટલે જે તરંગ અગ્ર ઉત્પન્ન થયો એને વધારાનું અંતર કાપવું પડે. વધારાનું અંતર કાપવું પડે તો સમય વધારે લાગે. તો આની આવૃત્તિને હું F1 કહું, આની આવૃત્તિને હું F2 કહું. તો સ્વાભાવિક છે F2 એ નાનું હશે, F1 મોટું હશે. આ જે આવૃત્તિનો તફાવત આવ્યો એટલે કે તરંગ લંબાઈનો તફાવત આવશે. તો જો હું λ2 લઉં તો λ2 વિલ બી ગ્રેટર ધેન λ1 કારણ કે f λ બરાબર પ્રકાશનો વેગ જે અચળ છે. f λ બરાબર પ્રકાશનો વેગ c આપણે શૂન્યાવકાશની વાત કરીએ છીએ ત્યારે અચળ. એટલે જો ઉદ્ગમ દૂર જાય તો આવું બનશે f2 લેસ ધેન f1 λ2 ગ્રેટર ધેન λ1. પણ જો ઉદ્ગમ નજીક આવશે તો ઉલટાઈ જશે. f2 ગ્રેટર બની જશે λ2 સ્મોલર થઈ જશે કારણ કે નજીક આવે એટલે અંતર ઓછું કાપો એટલે સમય ઓછો લાગશે. સમય ઓછો એટલે આવૃત્તિ વધારે તો તરંગ લંબાઈ પછી ઓછી. તો જે તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે જો λ વધે ક્યારે વધી તો ઉદ્ગમ દૂર જાય ત્યારે. તો જે આપણું સ્પેક્ટ્રમ છે વર્ણપટ છે તો વર્ણપટનો કેન્દ્રનો ભાગ જે છે
કેન્દ્ર ભાગ એ લાલ રંગ તરફ ખસે, તેથી આને કહેવાય છે રેડ શિફ્ટ. જો લેમડા વધે, લેમડા ક્યારે વધ્યું કે જ્યારે ઉદ્ગમ દૂર જાય ત્યારે, જ્યારે ઉદ્ગમ દૂર જાય ત્યારે લેમડા વધે. લેમડા વધે એટલે લાલ શિફ્ટ થઈ કહેવાય, રેડ શિફ્ટ. અને એવી રીતે જો લેમડા ઘટે, લેમડા ઘટે ક્યારે ઘટશે એ તો અહીંયા લખ્યું છે મુજબ ઉદ્ગમ નજીક આવે ત્યારે. તો વર્ણપટનો કેન્દ્ર ભાગ છે બ્લુ તરફ ખસે, બ્લુ તરફ ખસે, એને કહેવાય છે બ્લુ શિફ્ટ. રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ. હવે આ શિફ્ટિંગ ઉપરથી આપણે ધારો કે કોઈ સ્ટારનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ અને સ્ટાર જો દૂર જતો હોય આપણાથી તો લાલ તરફ શિફ્ટિંગ થાય, અને જો નજીક આવતો હોય તો બ્લુ તરફ શિફ્ટિંગ થાય. એટલે આપણને ખબર પડે સ્ટાર નજીક આવે છે કે દૂર. એટલું દૂર આપણને ખબર ન પડે, કારણ કે આપણે વાહનોમાં નથી ખબર પડતી, કે કદાચ ખબર રાત્રે આપણે જોતા હોય તો વાહન નજીક દૂર છે ન ખબર પડે. તો એવું આમાં પ્રયોગ ઉપરથી આપણને ખબર પડે કે સ્ટાર જે છે એ નજીક આવે છે કે દૂર જાય છે. હવે જો ઉદ્ગમનો વેગ છે ખૂબ જ વધારે ન હોય વેગ પ્રકાશના વેગ કરતા, તો જે આપણે સાઉન્ડ વેવમાં આપણે ફોર્મ્યુલાનો યુઝ કર્યો તો એ પ્રકારની ફોર્મ્યુલા અહીંયા વાપરી શકીએ, અથવા આપણે બતાવી શકીએ કે જો એફ લેમડા છે એ સી છે, અચળ છે, તો આનું વિકલન હું કરું ડેલ્ટા એફ લેમડા પ્લસ એફ ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે વેગમાં કોઈ ફેરફાર થવાનો નથી. આને હું 1 કહું, આને હું 2 કહું, 2 ને હું 1 વડે ભાગી નાખું, 2/1 કરીએ આપણે, તો આપણી પાસે આવશે ડેલ્ટા લેમડા અપોન લેમડા પ્લસ ડેલ્ટા એફ અપોન એફ. ટેક્સ્ટમાં તમારે વ્યૂ સિમ્બોલ છે, ચિંતા નહીં કરતા, તો આપણે લખી શકીએ ડેલ્ટા લેમડા અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વ્યૂ અપોન વ્યૂ, અથવા તો ડેલ્ટા એફ અપોન એફ, આપણો જે સિમ્બોલ છે એ મુજબ. તો અહીંયા તમે જો કે જો લેમડા વધે તો આ ધન, તો ડેલ્ટા એફ ઘટશે, બરાબર છે. તો આ એક અગત્યની ફોર્મ્યુલા છે, અને આપણે આને બી જોઈ ગયા છીએ. ડેલ્ટા લેમડા અપોન લેમડા શું થશે, આપણે આવું જોઈ ગયા છીએ, ડેલ્ટા એફ અપોન એફ બરાબર માઇનસ ડેલ્ટા વેલોસિટી અપોન વેલોસિટી. અને આ જે વેલોસિટી છે, સોરી, આ જે વેલોસિટી છે એ કોની વેલોસિટી છે, તો કે ઉદ્ગમની, અને સી એ પ્રકાશનો વેગ છે. આ તારવણી આપણે અત્યારે કરવાની નથી. આ જે વી છે, અથવા તો વી ડેલ્ટા વી રહેવા દો, વી જ રહેવા દો છો, વી રેડિયલ છે, આ યાદ રાખજો, ત્રિજ્યાવર્તી. ડેલ્ટા એફ બરાબર આમ થાય છે. તો આપણું સૂત્ર ડેલ્ટા લેમડાના ટર્મ્સમાં લખવું હોય તો આવું થાય, ડેલ્ટા લેમડા અપોન લેમડા બરાબર વી ત્રિજ્યાવર્તી અને રેડિયલ, હું 2 શબ્દ વાપરી રાખું છું, અપોન સી. તો અહીંયા મારું રિસીવર છે, એટલે કે અવલોકનકાર છે, અને આ ઉદ્ગમ છે, આ સોર્સ છે અને આ રિસીવર છે. અને જો સોર્સ મારો આમ જતો હોય તો એના 2 ઘટકો બનશે, એક ઘટક બનશે આ અને આ એક ઘટક બનશે આ. તો આ વેલોસિટી વી હોય તો આને વી આર કહેવાય અને આ વી ટી કહેવાય, ટેન્જન્શિયલ.
તો આ વેગની આપણે વાત કરીએ છીએ, આ વેગથી કોઈ ફેરફાર થશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ડેલ્ટા લેમડા ધન હોય એટલે વધે, ક્યારે વધે? જ્યારે દૂર જાય ત્યારે. તો આનો અર્થ એવો થાય વી ધન લેવાનું દૂર માટે, અને આ ઋણ લેવાનું ક્યારે? નજીક આવે ત્યારે. ઉદ્ગમ જ્યારે નજીક આવે તો વી ઋણ લેવાનો, બરાબર છે, અને નહીં તો મારે લેવાનો ધન. વી રેડિયલ ધન ક્યારે લેવાનું? ઉદ્ગમ દૂર જાય ત્યારે. જો એ ધન હશે તો ડેલ્ટા એલ લેમડા ધન આવશે અને ડેલ્ટા એફ ઋણ આવશે. આ ધન હશે તો આ ધન હશે, આ ધન હશે તો આવૃત્તિ મારી કેવી આવશે? ઋણ. એવી રીતે ઉલટું કે જ્યારે ઉદ્ગમ નજીક આવે તો મારે ઋણ લેવાનો, એટલે આ તફાવત ઋણ આવશે, એટલે ડેલ્ટા લેમડા ઋણ આવશે, તો ડેલ્ટા એફ પાછું ધન આવશે. તો આ ડોપલર અસરની મદદથી આપણે કોઈ પણ ઉદ્ગમ છે નજીક આવે છે કે દૂર જાય છે તેનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ, બરાબર છે. આને આધારે એક દાખલો છે આપણો, એનો આધાર આપણો દાખલો છે. આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી આટલા નેનોમીટરની સોડિયમ રેખા આટલા આગળ દેખાય? તો તમે જુઓ તરંગ લંબાઈ લેમડા હતી એમાંથી એટલી રીતે વધારો થયો છે, તો ડેલ્ટા લેમડા આપણે કહી શકીએ 589.6 માઇનસ 589.0 એટલે કે 0.6 નેનોમીટર, એટલે કે 0.6 × 10⁻⁹ મીટર. પ્રકાશનો વેગ હું લઈ લઉં છું 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને આપણે વેગ ગણવાનો છે જે આપણે ત્રિજ્યાવર્તી જ આવવાનો છે. તો આપણે જાણીએ છીએ કે સી બરાબર એફ લેમડા પરથી આપણે શું મેળવી શકીએ કે ડેલ્ટા એફ અપોન એફ બરાબર માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા મેળવી શકાય. પરંતુ આપણી પાસે શું છે? પરંતુ ડેલ્ટા એફ અપોન એફ તો શું છે? માઇનસ વી રેડિયલ અપોન સી, બરાબર છે. એટલે એની કિંમત આપણે મૂકી દઈએ ઉપર, તો આપણે શું લખી શકશું અહીંયા આગળ કે તેથી ડેલ્ટા લેમડા અપોન લેમડા બરાબર વી રેડિયલ અપોન સી, અને આપણે વી રેડિયલ ગણવાનું છે, તો વી રેડિયલ બરાબર ડેલ્ટા લેમડા અપોન લેમડા ઇન્ટુ સી. તો ડેલ્ટા લેમડા આપણું કેટલું છે? 0.6 × 10⁻⁹ ઇન્ટુ 3 × 10⁸ અપોન લેમડા, તો લેમડા આપણું કેટલું છે? 589 નેનોમીટર ઇન્ટુ 10⁻⁹. તો આને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ તો એ આવશે ઓલમોસ્ટ 300 હું કહું છું કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ તમારે ગણતરી કરવાની જે આવે એ. આ તો કેન્સલ થઈ જશે, 6 તેરી 18, 18 ભાગ્યા આટલા કરશું લગભગ 6, એટલે 6 તેરી થઈ ગયું ને, કહું છું થોડુંક વધારે આવશે પણ તમે ગણતરી કરજો. તો આ તમારો જવાબ આવ્યો. આટલા વેગથી ગેલેક્સી તમારી દૂર જતી હશે, બરાબર છે. આટલા વેગથી ગેલેક્સી દૂર જતી છે. આ ધન આવ્યું છે, ધન આવ્યું છે એટલે કે દૂર જાય છે, અને જો આ ઋણ આવે તો સમજવાનું તો એ નજીક આવે છે. ઓકે, તો નેક્સ્ટ આપણું જે ટોપિક છે એ છે વ્યતિકરણ. જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટરફિરન્સ. મારે બાબત ઇન્ટરફિયર નહીં કરવાનું, કોમન ડાયલોગ જે છે ને એ વ્યતિકરણ ફિઝિક્સમાં કહેવાય છે, ગુજરાતીમાં વ્યતિકરણ. કેમાં થાય? તો કોઈ પણ પ્રકારના તરંગોના સંપાતીકરણને કારણે
સંપાતીકરણના કારણે જોવા મળતી ઘટના છે. હવે ઘટના તો બનતી હોય છે કોઈ પણ પ્રકારના તરંગમાં, પણ એ આપણને જો સ્થિર જે ઘટના બની પરમાનન્ટલી હોય તો તમને આપણી આંખ દ્વારા જોઈ શકીએ, નહીંતર આપણને શું થાય છે ખબર જ ના પડે, કારણ કે સ્થિતિ બદલાયા કરતી હોય. તો એમાં વ્યતિકરણ તો થતું જ હોય, પરંતુ સ્થિત વ્યતિકરણ થવાની શરત આપણે સમજવાની. સ્થિત વ્યતિકરણ એટલે કે જે વ્યતિકરણ રચાણું એ આપણે જોવું છે, તો જોવા માટે ઘટના પરમાનન્ટ હોવી જોઈએ. જો ઘટના બની જતી રહે તો આપણે દેખાય નહીં. તો સ્થિત વ્યતિકરણ થવા માટે શું છે, તો એના માટે જે ઉદ્ગમ છે, ઉદ્ગમ એ સુસંબદ્ધ હોવો જોઈએ. સુસંબદ્ધ ઉદ્ગમ. હવે એ કોને કહેવાય આપણે વિચારી લઈએ. ઉદ્ગમ જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોહરેન્ટ. કોહરેન્ટ સોર્સ કહેવાય. બરાબર. તો વ્યતિકરણ થાય ક્યારે, તો કે સંપાતીકરણને કારણે. અને એના માટે સંપાતપણાનો સિદ્ધાંત આપણે કામમાં આવશે. તો સંપાતપણાના સિદ્ધાંતની મદદથી સમજાવી શકાય. બરાબર. સંપાતપણાનો સિદ્ધાંત શું એ 11th અંદર આવી ગયું, તેમ છતાં આપણે રિવાઇઝ કરીએ કે જ્યારે એક બિંદુ અહીંયા છે, ત્યાંથી એક તરંગ પસાર થયું, તો આ તરંગના કારણે આ બિંદુનું સ્થળાંતર ઉપર તરફ 2 સેન્ટીમીટર થવું જોઈતું હતું, અને ત્યાં બીજું તરંગ બી પસાર થયું અને આને કારણે 3 સેન્ટીમીટર પણ નીચે તરફ, અહીંયા આગળ 2 સેન્ટીમીટર પણ ઉપર તરફ, તો 3 સેન્ટીમીટર ડાઉન. તો હવે આ બિંદુનું શું થાય, કણનું શું થાય, તો એ કણ થશે 1 સેન્ટીમીટર ડાઉન જશે. એટલે કે આ બે સ્થળાંતરનો સદિશ સરવાળો કરવાનો. તો ફરી વાર યાદ કરી લઈએ. જ્યારે એક બિંદુ પાસે અથવા એક કણ પાસે 2 કે 2 થી વધારે તરંગો પસાર થાય, તો તે કણનું સ્થળાંતર દરેક તરંગ દ્વારા થતા સ્થળાંતરના સદિશ સરવાળા બરાબર હોય છે. બરાબર છે. તો કે સ્થળાંતર કેટલું થશે, તો કે બધા તરંગો થી થતા સ્થળાંતરના સદિશ સરવાળા બરાબર. સમજમાં આવ્યું? હવે અહીંયા તો આપણે એક લિનિયર રીતે વાત, 2 3 ઉપર 3 નીચે, જરૂરી નથી કે આવી રીતે જ હોય, એ ત્રિપરિમાણમાં પણ હોઈ શકે. આપણે ટૂંકમાં શું કરવાનું, સ્થળાંતર શોધવા માટે બધાનો સદિશ સરવાળો. અત્યારે તો હું આ જે દિશામાં છે ઉપર, જે દિશામાં નીચે એટલે માઇનસ, એટલે કે 1 સેન્ટીમીટર નીચે મતલબ માઇનસ જે જેટલું થયું કહી શકાય ને. પણ આપણે જો ત્રિપરિમાણમાં હોય તો મારે માત્ર કરવાનો સદિશ સરવાળો, અને સદિશ સરવાળો જે આપણે મેથડ શીખી ગયા છીએ એ મેથડથી જ કરવાનો છે. બરાબર. તો આ છે આપણો સંપાતપણાનો સિદ્ધાંત. હવે વાત કરીએ સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય. સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય, તો એને સમજવા માટે ધારો કે એક હું અહીંયા કોઈ વુડન પેન્સિલ જેવું છે, અહીંયા આગળ બીજી વુડન પેન્સિલ છે, અને બંનેની ટીપ જે છે એ સ્થિર પાણીને ટચ થઈ રહી છે માની લઈએ. આ પાણી ભરેલું છે. હવે બંને પેન એક સાથે નીચે આવે અને એક સાથે ઉપર જાય, એટલે ઉપર નીચે થાય આ રીતે, એક સાથે ઉપર નીચે, એક સાથે ઉપર. કદાચ એવું ન થાય તોય વાંધો નથી, એક ઉપર જાય તો બીજી નીચે તોય વાંધો નથી, પરંતુ જે કાંઈ કન્ડિશન છે ને કળા તફાવત, અત્યારે કળા તફાવત 0 છે, આમ હોય તો કળા તફાવત પાઈ છે, π/2 પણ હોય, ગમે તે હોય,
તો જો બે ઉદ્ગમ વચ્ચેનો કળા તફાવત અચળ રહેતો હોય તો એને સુસંબદ્ધ કહેવાય. જો બે ઉદ્ગમ માંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય તો વાંધો નથી, અચળ રહેવો જોઈએ. અચળ રહે તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ અથવા કોહરેન્ટ ઉદ્ગમ કહેવાય. કળા તફાવત તમારો અચળ રહેવો જોઈએ. હવે આ ધારો કે પેન્સિલ પાણીની અંદર ઉપર નીચે થાય તો આપણને ખબર છે તરંગો ઉત્પન્ન થશે, અને જો આપણે ઉપરથી જોઈએ તો તમને આવું કંઈક દેખાશે. આ તરંગ બહાર આવ્યું, તરંગ બહાર આવ્યું, એ રીતે આમાંથી પણ તરંગ બહાર આવશે. બરાબર છે. અને આ તરંગો અહીંયા સુધી સ્વતંત્ર છે, પણ હવે તમે જો એની સ્વતંત્રતામાં ફેરફાર થશે. બરાબર, જો થયું એટલે એક તરંગ છે બીજા ઉપર સંપાત થયું, એક તરંગ છે બીજા ઉપર સંપાત થયું. એટલે આમાંથી અહીંયા તરંગ પહોંચ્યું, આમાંથી અહીંયા પણ પહોંચ્યું. આમાંથી S1 માંથી નીકળતું તરંગ અહીંયા પહોંચે P બિંદુ પાસે, S2 માંથી નીકળતું તરંગ પણ P પાસે પહોંચે. તો બે અંતર સમાન છે, બે અંતર સમાન છે એટલે કે અહીંયા આગળ P બિંદુ પાસે કળા તફાવત કેટલો હશે? 0. આ કોઈ પણ લાઈન લો, એના પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, કોઈ પણ બિંદુ પાસે અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, કોઈ પણ જગ્યાએ લો, તો ત્યાં આગળ અંતર સરખા થશે. અંતર સરખા થશે એટલે કળા તફાવત 0 થશે. એ કાયમી કળા તફાવત 0 જો રહેતો હોય તો આ બંને ઉદ્ગમ છે કેવા હશે? સુસંબદ્ધ. પણ જો એક વધઘટથી એક સ્પીડમાં હાલતું હોય, એક ધીમું ધીમું ચાલતું હોય તો અહીંયા કળા તફાવત 0 નહીં હોય, બદલાતો રહેશે. એ બદલાતો રહે તો કંઈક બીજી ઘટના બને. અને જો કળા તફાવત જળવાઈ રહેતો હોય તો મેં તમને અહીંયા જે ઉપર કીધું હતું, તમને સ્થિત તરંગ, સ્થિત ભાત જોવા મળશે. એને કહેવાય સ્થિત વ્યતિકરણ. જો કળા તફાવત અચળ રહેતો હોય તો સ્થિત વ્યતિકરણ રચાય, અને જો કળા તફાવત બદલાઈ ગયો તો સ્થિત વ્યતિકરણ ન રચાય. વ્યતિકરણ તો રચાય તે પણ સ્થિત ન રચાય, કારણ કે અહીંયા આગળની ઘટના દરેક સમયે બદલાયા કરશે. એટલે વ્યતિકરણ સ્થિત માટેની શરત શું છે? સુસંબદ્ધ ઉદ્ગમ. કોઈ પણ પ્રકારના વ્યતિકરણ માટે સુસંબદ્ધ ઉદ્ગમની જરૂર નથી, નોંધ કરજો ખાસ. બરાબર છે. હવે આપણે આમાંથી નીકળતું તરંગ અહીંયા પહોંચ્યું, આમાંથી નીકળતું તરંગ અહીંયા પહોંચ્યું. તરંગ જે નીકળે છે એને આપણે મેથેમેટિક્સથી આપણે દર્શાવી શકીએ છીએ, ગણિતથી. તો S1 માંથી નીકળતું તરંગ હું લઉં, એને હું Y1 કહું. S1 માંથી નીકળતું તરંગને હું કહું Y1, અને Y1 બરાબર હું લખું A cos ઓમેગા t. આપણે જાણીએ છીએ આ કેવું છે? તરંગ છે. આ શું દર્શાવે? તરંગ, જે આપણે તરંગના ચેપ્ટરમાં ભણી ગયેલા છે. Y1 = A cos ઓમેગા t. આમાંથી નીકળતું પણ એ જ છે, Y2 બરાબર A cos ઓમેગા t. હવે જ્યારે અહીંયાથી આ તરંગ અહીંયા આવ્યું, આ તરંગ અહીંયા આવ્યું, તો આનું સ્થળાંતર Y1 હશે. પહેલાનું સ્થળાંતર કેટલું છે? Y1 હશે અહીંયા આગળ. બીજાનું સ્થળાંતર Y2 હશે. તો હું પરિણામી સ્થળાંતર કેટલું થાય? તો પરિણામી સ્થળાંતર થશે 2A cos ઓમેગા t. તો અહીંયા તમે જો A છે ને અહીંયા શું થઈ ગયું? 2 થઈ ગયું. બેનો સરવાળો કરવાનો સીધું. બરાબર છે. તો અહીંયા જો તીવ્રતા મારી I0 હોય ઉદ્ગમની ઇનિશિયલી, અને અહીંયા જ્યારે પહોંચે ત્યારે મારે તીવ્રતા કેટલી થઈ જશે? 2A², એટલે કે 4I0 થશે. કારણ કે તીવ્રતા છે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. અહીંયા કંપ વિસ્તાર A છે, અહીંયા કંપ વિસ્તાર 2A છે. અહીંયા કંપ વિસ્તાર કેટલો છે? A. અહીંયા કંપ વિસ્તાર કેટલો છે? 2A. તો તીવ્રતા 4 ગણી અહીંયા જોવા મળશે. મહત્તમ તીવ્રતા 4 ગણી, મહત્તમ તીવ્રતા. પછી 0 થઈ જશે, પછી મહત્તમ થશે, પછી 0 થઈ જશે. એટલે આ જે બિંદુ છે
એ જેમ તરંગ આવે એમ ઉપર નીચે થતું હશે, પણ એનો કંપ વિસ્તાર જે અહીંયા કંપ વિસ્તાર હશે એના કરતાં બમણો હશે. સિંગલ તરંગનો કંપ વિસ્તાર ધારો કે 1 સેન્ટીમીટર હોય, પણ બે જ્યાં ભેગા થતા ત્યાં કંપ વિસ્તાર કેટલો થઈ જાય? 4 થઈ જશે. એટલે તીવ્રતા એની કેટલી થાય? 4 ગણી. અહીંયા હું 2 ને મુજબ મારે ગણતરી કરવાની, કારણ કે કંપ વિસ્તાર 2a છે, અને અહીંયા મારી કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ, 4 ડબલ થઈ ગઈ. એટલે તીવ્રતા મારી કેટલી થાય? 4 ગણી. કારણ કે વેવ થિયરી મુજબ તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આવું ક્યારે બન્યું? જ્યારે સમાન કળામાં બી ભેગા થાય ત્યારે સરવાળો થયો. પણ ધારો કે વિરુદ્ધ કળામાં ભેગા થાય, એટલે કે એક તરંગ ઉપરથી આમ આવતું હોય, અને એટલે કે આ શું કહેવાય? તમને ખબર છે આને શું કહેવાય? તો કે શૃંગ. તો શૃંગ ભેગા થવા જોઈએ તો આવું બનશે, ગર્દ ભેગા થાય તોય આવું થશે. પણ જો એકનો શૃંગ અને બીજાનો ગર્દ, તો કળા તફાવત તો 0 નહીં હોય, કળા તફાવત પાય થઈ જાય. અત્યારે કળા તફાવત 0 છે, એટલે બેના શૃંગ ભેગા થતા બેના ગર્દ ભેગા થતા હશે. પરંતુ એકનો શૃંગ અને બીજાનો ગર્દ હોય તો બે તરંગની વચ્ચેની કળા તફાવત પછી 0 નહીં હોય, પરંતુ કંઈક પાય જેટલી હશે. એના સિવાય બી શક્યતાઓ છે, પણ આપણે ચકાસીએ પછી. અત્યારે ખાલી વાત કરું, પાય હશે. તો એક ઉપર છે, બીજું નીચે છે. એકનું 2 સેન્ટીમીટર ઉપર, બીજાનું 2 સેન્ટીમીટર નીચે. એકનું 2 સેન્ટીમીટર ઉપર છે અને બીજાનું 2 સેન્ટીમીટર નીચે છે. તો જવાબ શું આવી જશે? 0. અત્યારે શું હતું? 2 ઉપર હતું, બીજાનું 2 ઉપર હતું, જવાબ એવો 4. તો અમુક જગ્યાએ કંપ વિસ્તાર વધી જશે, અમુક જગ્યાએ કંપ વિસ્તાર તમારો કેવો થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? તો આ જે વાત જે છે એને હું હવે જુદી રીતે અહીંયા, તો અહીંયા આગળ S1 S2 જે આપણા ઉદ્ગમ છે, મેં તમને પહેલા વાત કરી મુજબ, બરાબર છે? આ જે S1 S2 એને સાઈડમાં આપણે લઈ લીધા. P બિંદુ જે છે એ આપણે લીધો તો એ જ બિંદુ છે અહીંયા આગળ. તો S1 થી P સુધી પહોંચે તો કેટલા તરંગ છે? જો 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. તો અહીંયા આગળ કળા તફાવત કેટલો છે? 0. પથ તફાવત એટલે બંને પથ વચ્ચેનો તફાવત S2P માઇનસ S1P બરાબર 0. એટલે અહીંયા આગળ આપણને કેટલી તીવ્રતા મળશે? તો આપણને તીવ્રતા મળશે 2I0, સોરી 4I0. આ આપણે તીવ્રતા મળશે. અને કંપ વિસ્તાર કેટલો હશે? તો કે 4a. બરાબર છે? હવે આ બીજું બિંદુ લીધું Q. તો આપણે અહીંયા તમે જો S2Q માઇનસ S1Q કેટલું થાય છે? તો અહીંયા 1 તરંગ લંબાઈ, 2 તરંગ લંબાઈ, 3 તરંગ લંબાઈ અને 4. અહીંયા કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 તરંગ લંબાઈ અને 4 તરંગ લંબાઈ છે. તો એ તફાવત કેટલો છે? 2 લેમ્બડા થયો. અહીંયા કેટલો હતો? 0 હતો. પથ તફાવત શું છે? પથ તફાવત. તો કળા તફાવત કેટલો થશે? તો એક તરંગ લંબાઈ જેટલું જો અંતર હોય તો કળા તફાવત કેટલો હોય? 2π. તો આ થશે 4π. કળા તફાવત કેટલો થશે? 4π. અહીંયા પણ બંને એક જ સાથે આવે છે. તમે જોયું? ગર્દ હશે તો ગર્દ, શૃંગ હશે તો શૃંગ. તો અહીંયા પણ તીવ્રતા કેટલી હશે? તો કે 4I0. 4I0. તીવ્રતા અહીંયા કેટલી છે? 4I0. અહીંયા પણ તીવ્રતા કેટલી છે? 4I0. હવે અહીંયા આગળ તમને એક નોંધ કરજો ખાસ, કે S1 થી Q અને S2 થી Q, S1Q, S2Q એ વેરી ગ્રેટર ધેન S1 S2 છે. એટલે અહીંયાથી હું અહીંયા અંતર ગણું, અહીંયાથી અહીંયા અંતર ગણું, ખરેખર તફાવત છે ખરો, પણ આ બહુ નાનું છે. એટલે S1 માંથી નીકળતું તરંગ Q પાસે પહોંચે, S2 માંથી નીકળતો તરંગ Q પાસે પહોંચે, તો એના કંપ વિસ્તારમાં બહુ મોટો ફેરફાર નથી એવું આપણે માની લીધું છે આ શરતને આધારે. નહીં તો જો આ અંતર બહુ મોટા હોય
તો બની શકે કે અંતર જો વધારે હોય તો ધીમે ધીમે એનો કંપવિસ્તાર ઘટતો જાય, પણ આપણે કંપવિસ્તાર ઘટાડેલો ગણતરીમાં લીધો નથી એટલા માટે કે S1 S2 નું અંતર નાનું છે અને Q એનાથી ખૂબ જુદું છે, દૂર છે. ઓકે, અક્ષર સમજવી જરૂરી છે, નહીતર કંપવિસ્તાર જેમ દૂર જેમ ઓછો થતો હોય થોડું તો ડેમ્પિંગ થવાનું. ત્રીજી કન્ડિશન લઈએ હવે. અહીંયા તમે જો S2 R S1R મોટું છે એટલે S1R પહેલા લઉં છું માઇનસ S2R લઉં છું. તો અહીંયા તમે તરંગ લંબાઈ ગણો 1 2 3 4 5 અને 5.5. 1 2 3 4 5 6 7 ને 8. તો 8 માંથી 5.5 બાદ કરું તો કેટલા આવશે? 2.5 લેમ્બડા આવશે. તો આને કહેવાય પદ તફાવત. તો કળા તફાવત કેટલો થશે? કળા તફાવત થશે લેમ્બડા એટલે 2π. તો આ ગણીશું એટલે કેટલું થશે? 5π. હવે અહીંયા એકની ગર્ત હશે ને બીજાનું શૃંગ હશે. તો હવે એકનો ગર્ત ભેગો થશે બીજાનો શૃંગ ભેગો થશે એટલે તીવ્રતા તમારી થશે 0. તીવ્રતા કેટલી થશે? 0. હવે કેમ થશે પાછું આપણે તો મેથેમેટિકલી સમજી લઈએ. તો મેથેમેટિકલી સમજવા માટે હું અહીંયા લઉં કે અહીંયા તમે જુઓ y બરાબર y1 વત્તા y2 એટલે આપણે કીધું a cos ઓમેગા t વત્તા a cos ઓમેગા t એટલે શું આવી ગયું? 2a cos ઓમેગા t, જે આપણે આગળ ડિસ્કસ કર્યું ફરી વખત. આ કેસમાં શું થશે? તો y બરાબર y1 cos ઓમેગા t અને બીજાના અંતર વધારાનું કાપવું પડશે. કેટલું અંતર કાપવું પડશે? 2 લેમ્બડા એટલે કે વધારાનું 4π જેટલું થયું. એટલે કે y2 cos ઓમેગા t એટલે આ થશે, આને થોડું વધારે એટલે એની કળા કેવી રહેશે? આ પહેલો વધારે પહોંચે છે, બીજા થોડું લેટ થવાનું છે. તો આપણે જો બેની ગણતરી કરીએ તો 2π એટલે 4π જેટલું એ પાછળ રહેશે. 4π જેટલું એ પાછળ રહેશે. તો cos ઓમેગા t માઇનસ 4π કરીએ તો એનું જ આવવાનું છે. અહીંયા y1 ની એ this is also a. તો આ આવશે મારું અગેન 2a cos ઓમેગા t. તો પહેલાની જેવું જ આવી ગયું એટલે તીવ્રતા કેટલી? 4i0. અહીંયા પણ તીવ્રતા કેટલી? 4i0. હવે અહીંયા શું થશે? તો y બરાબર પહેલા કેસની તો એ cos ઓમેગા t છે જ તે y1. હવે y1 મારું વધારે અંતર કાપે છે. make it corrected. y is equal to y1 plus y2. ઓકે, તો y1 તો મારું કેટલું થશે? a cos ઓમેગા t માઇનસ 5π. અને આ જે છે એ પાછળથી પહોંચવાનું છે એટલે એની કળા ઓછી રહેશે અને આ એનાથી આગળ હશે. એ cos આમી કરી શકાય કે કોક એમ કે ના મારે cos ઓમેગા t પ્લસ 5π કરવું છે અને અહીંયા માઇનસ પાઈ કાઢી નાખવું છે તોય થઈ શકે. બીજાનું તરફ શું થાય? એ cos ઓમેગા t પ્લસ 5π, કારણ કે આને આગળ રાખવાનું છે, y2 ને આગળ રાખવાનું, y1 ને પાછળ રાખવાનું. તો આને પાછળ રાખવા માટે માઇનસ 5π કરો તોય થઈ જાય, અથવા y2 ની અંદર મારે પ્લસ 5π કરવાનું. એવી રીતે અહીંયા આગળ માઇનસ 4π કરવાની જગ્યાએ અહીંયા આગળ પ્લસ 4π કરો તોય થઈ જાય. મિનિંગ ઇઝ સેમ. તો આ જે મારું થશે એ cos ઓમેગા t આ માઇનસ 5π છે. તો એ કયા ચરણમાં આવશે? તો કે બીજા ચરણમાં કેવું હોય? માઇનસ હોય અને પ્લસ એ cos ઓમેગા t એટલે આ આવશે 0. સમજમાં આવ્યું? અહીંયા આગળ માઇનસ થઈ જશે. જો અહીંયા હું આમે કરી ઓમેગા t પ્લસ 5π બાય કરે પ્લસ 5π તો આ માઇનસ થઈ જાય, આ એમનું રહે. એટલે આ ખાસ સમજી લેજો શા માટે આવું કર્યું છે. તો તીવ્રતા અહીંયા આગળ મહત્તમ, અહીંયા આગળ પણ મહત્તમ, અહીંયા આગળ 0. તો તમે જો કોના પર આધાર રાખ્યો? તો એ આધાર રાખે છે પદ તફાવત ઉપર. તો આપણે એમ કહી શકીએ જો પથ તફાવત બરાબર n લેમ્બડા હોય એટલે કે 0 લેમ્બડા 2 લેમ્બડા, તો 0 હોય તો આપણે કેસ કીધો એ મુજબ, 2 લેમ્બડા હોય તો આ કીધું,
3 લેમ્બડા 4 લેમ્બડા 5 લેમ્બડા દરેક વખતે આવું કેસ બનવાનો છે. એટલે તીવ્રતા કેટલી થશે? મહત્તમ. અને જ્યારે લેમ્બડાના હાફ ગુણાકારમાં હોય, હાફ ઇન્ટીજર એટલે કે 1/2 હોય, 3/2 હોય, ગમે તે હોય, 1.5, 2.5, 3.5, 4.5, 5 ગમે તે હોય, તો તીવ્રતા શૂન્ય મળે. તો એને આપણે મેથેમેટિકલી આવું બતાવી શકીએ. n લેમ્બડા હોય તો તીવ્રતા કેવી આવશે? મહત્તમ. અને જો પદ તફાવત λ/2 ના ગુણાકારમાં છે, તમે આમ આપી શકો n પ્લસ આ, તો n મારો 1 થી સ્ટાર્ટ કરવાનો, 2, 3, 4, 5 0 થી સ્ટાર્ટ કરો તો ચાલે. n પ્લસ હાફ લેમ્બડા, સોરી. તો જ્યારે આવું પદ તફાવત થાય તો તીવ્રતા શૂન્ય, બરાબર શૂન્ય. પદ તફાવત આવો થાય તો કળા તફાવત કેટલો થશે? તફાવત લેમ્બડા એટલે 2π એટલે કે 2nπ થશે. અને અહીંયા આગળ શું થશે? કળા તફાવત. અહીંયા આગળ શું થશે? કળા તફાવત. તો લેમ્બડા એટલે 2π મૂકી દો, એટલે આપણે લખી શકીએ કળા તફાવત બરાબર n પ્લસ હાફ 2π. તમે પછી બીજે લખી શકો આ રીતે કે 2n પ્લસ 1π. અહીંયા 2nπ, અહીંયા 2n પ્લસ 1π, કારણ કે 2 નો લસા લઈશું 2 ઉડી જશે. આવું જો થાય, મહત્તમ થાય, તો એને કહેવાય છે સહાયક વ્યતિકરણ. જે બિંદુ પાસે આ શરતનું પાલન થાય એને કહેવાય સહાયક વ્યતિકરણ, અને જે બિંદુ પાસે આ શરતનું પાલન થાય એને કહેવાય છે વિનાશક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો ખૂબ જ અગત્યની છે. બરાબર છે? તો એ તમે યાદ રાખજો કે જ્યાં આગળ પદ તફાવત કેટલો હોય? n લેમ્બડા. કળા તફાવત કેટલો હોય? 2nπ. તો શું મળે? સહાયક વ્યતિકરણ. તીવ્રતા કેટલી મળે? મહત્તમ. અને જ્યાં આગળ પદ તફાવત કેટલો હોય? n પ્લસ હાફ લેમ્બડા. n બરાબર 0 થી સ્ટાર્ટ થશે, 0, 1, 2. તીવ્રતા કેટલી હશે? 0. કળા તફાવત કેટલી હશે? 2n પ્લસ 1π. વિનાશક વ્યતિકરણ. હવે તમને 0 તો અત્યારે 0 છે, ખાસ નોંધજો. જો ઉદ્ગમના કંપ વિસ્તાર સમાન હોય તો જ વિનાશક વ્યતિકરણ પાસે તીવ્રતા બરાબર 0. નહીતર મારે શબ્દ હું વાપરો? ન્યૂનતમ એમ લખવાનું, ન્યૂનતમ શબ્દ વાપરવાનો. 0 ક્યારે? જ્યારે બે ના કંપ વિસ્તાર સમાન હોય તો જ. નહીતર ન્યૂનતમ શબ્દ. એ શા માટે તમને કહું? એકને કારણે 2 સેન્ટીમીટર, બીજાને કારણે 2 સેન્ટીમીટર ડાઉન, તો 2, 2 0 થઈ ગયું. પણ એકને કારણે 2 અપ ને બીજાને કારણે 1 સેન્ટીમીટર ડાઉન, બેની કળા તફાવત કેટલી છે? π અથવા તો 3π. પણ તીવ્રતા થોડી તો મળવાની છે, પણ એ ન્યૂનતમ હશે. એટલે જો કંપ વિસ્તાર જુદા જુદા હોય તો 0 તીવ્રતા ક્યારેય ન મળે. જો કંપ વિસ્તાર સમાન હોય તો તમને 0 તીવ્રતા મળે. એટલે જ્યારે આપણે પ્રયોગ કરતા હોઈએ ત્યારે વ્યતિકરણ, હવે તીવ્રતા તમને જ્યાં મહત્તમ મળે ત્યાં વધારે પ્રકાશ મળે, અને જ્યાં વિનાશક મળે ત્યાં ઓછો પ્રકાશ મળે. હવે એના મારે 0 પ્રકાશ ક્યારે શક્ય બનશે? તો 0 પ્રકાશ શક્ય બનાવવા માટે કંપ વિસ્તાર સમાન હોવા જોઈએ. કંપ વિસ્તાર સમાન હોવા જોઈએ. તો આપણા ઉદ્ગમ જે છે એવા પસંદ કરવાના કે એનો કંપ વિસ્તાર સમાન હોય, તીવ્રતા સમાન હોય. તો જે આપણને ભાત જોવા મળવાની છે, વ્યતિકરણની ભાત જેને કહેવાય છે, શલાકાઓ કહેવાય છે, એ શલાકાઓ તમને સ્પષ્ટ રીતે જોવાય, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત.
પણ જો કંપ વિસ્તાર જુદા જુદા હોય તો પ્રકાશિતની બાજુમાં થોડું ઓછું પ્રકાશિત હોય, પણ થોડું પ્રકાશિત પણ થોડુંક અપ્રકાશિત હોય, તમને ભેદ બહુ ન દેખાય, વિઝિબિલિટી ઓછી થઈ જાય, વિઝિબિલિટી ઓછી. પણ એક તમને પ્રકાશિત પટ્ટો હોય, પછી અપ્રકાશિત પટ્ટો હોય, પછી પ્રકાશિત પટ્ટો હોય, પછી અપ્રકાશિત પટ્ટો હોય, તો તમને સ્પષ્ટ દેખાય. તો પ્રયોગ જ્યારે આપણે કરતા હોય તો એની બીજી કન્ડિશન છે કે કંપ વિસ્તાર સમાન કરી નાખવાના. હવે નરી આંખે જોવા એવું નાનું ન હોય, એનાથી નાનું હોય, એટલે એના માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, તો જ એ ભાતો જોવા મળે, નહીં તો આપણે ભાત જોઈ શકીએ નહીં. બરાબર? તો આ પ્રાયોગિક વાત સાથે કરી. તો જો તમને વ્યતિકરણ સ્પષ્ટ જોવા મળે એવું કરવું હોય તો ગોઠવણી કરવી, શું કરવાનું કે કંપ વિસ્તાર સમાન કરી દેવાના ઉદ્ગમના, એટલે કે તીવ્રતા સમાન કરી દેવાની, એટલે વિનાશક હોય ત્યાં 0 થઈ જાય અને જ્યાં આગળ સહાયક હોય ત્યાં મહત્તમ થઈ જાય. ઓકે.